હળવદ તાલુકામાં ખેડૂતોને વાવણી માટે ડીઝલની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે। ડીઝલની તાતી જરૂરિયાત વચ્ચે મોડી રાત્રે ડીઝલનો જથ્થો પહોંચતા ખેડૂતો રાત્રિના 1 વાગે પણ પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે વાવણીની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં સમયસર ડીઝલ ન મળતા ખેતીના કામોમાં વિલંબ થઈ રહ્યો છે। ડીઝલ આવતાની સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો પંપ પર પહોંચી ગયા હતા। સ્થિતિ એવી બની કે મધરાત બાદ પણ ડીઝલ માટે ભારે ભીડ જોવા મળી। માહિતી મુજબ પ્રતિ ખેડૂત માત્ર 1000 રૂપિયાનું જ ડીઝલ વેચાણ કરવામાં આવ્યું હતું, જેથી વધુ ખેડૂતોને ડીઝલ મળી શકે। ખેડૂતો સરકાર અને તંત્ર પાસે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા માંગ કરી રહ્યા છે, જેથી ખેતીના કામોમાં અડચણ ન આવે। શું તમારું નામ છે? અત્યારે કેટલા વાગે છે? કુલદીપ। કપાસ અને મગફળીનું વાવેતર કરવાનું રાત્રે 1 વાગે ડીઝલ લેવા આવ્યા છીએ અમે લાઈનમાં રહી। કેવી સમસ્યા ડીઝલની? બહુ સમસ્યા એટલે ડીઝલ મળતું નથી। કેટલું ડીઝલ ખેડૂત મળે? ડીઝલ 1000નું બે છે। તમારી શું માંગ છે? 1000નું નહીં પણ 2000નું બે સારું એમ। 1000માં તો ઓલા જેવું રેશન કાર્ડમાં લાઈનમાં રહ્યા જેવું છે। ડીઝલ સમયસર ન મળે ખેડૂતને શું થાય? ખેડૂત તો હોઈ જાય ઘરે જઈને, બીજું શું થાય? ન મળે તો ખેતી તો થાય નહીં ટાઈમે।